તારીખ 1/2/26 રોજ નડિયાદ જલારામ બાપાના મંદિર ખાતે ખેડા ઉપઝોન અંતર્ગત આણંદ ખેડા જિલ્લા ગાયત્રી પરિવાર સ્નેહ મિલન યોજાયું। આ સ્નેહ મિલન મહેમદાવાદ તાલુકા ગાયત્રી પરિવારના સંયોજક શ્રી રવિન્દ્રભાઈ પ્રજાપતિના યજમાન પદે યોજાયું હતું। આ કાર્યક્રમમાં જલારામ મંદિરના ટ્રસ્ટી શ્રી ભાનુભાઈ પારેખ, ખેડા ઉપઝોનના જશુભાઈ, રવિન્દ્રભાઈ તેમજ ખેડા ઉપઝોન સહસંયોજક વિનોદભાઈ ભટ્ટ અને સૌ કાર્યકર્તાઓએ સાથે મળી દીપ પ્રાગટ્ય કરી અને ભાનુભાઈનું તિલક, પુષ્પ અને ઉપવસ્ત્રથી સન્માન કરવામાં આવ્યું હતું। આ તબક્કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા અને આણંદ ખેડા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા, ખેડા ઉપઝોન દ્વારા યજમાન શ્રી રવિન્દ્રભાઈ પ્રજાપતિના પિતાનું કરેલા સેવાના કાર્યોને બિરદાવી અને તેમની બિનહયાતીમાં સન્માનપત્ર આપી અને એમના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા। આ સાથે સૌનું સન્માન કરી અને સૌએ સામૂહિક સંકલ્પ સાથે ગુરુદેવના કાર્ય કરવા માટેના સંકલ્પ લીધા હતા। આ સાથે ખેડા ઉપઝોન સહસંયોજક વિનોદ ભટ્ટે પ્રારંભિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુરુદેવની આ યોજના યુગ નિર્માણ યોજના છે। એને સાર્થક બનાવવા માટે આપણે સૌએ તન મન ધનથી સંકલ્પિત થઈ અને પ્રાણના ભોગે પણ ગુરુદેવનું કાર્ય કરવા માટે સમયદાન અને અંશદાન આપવું પડશે। કારણ નવયુગની ગંગોત્રી શાંતિકુંજથી એ ગાયત્રીના રૂપમાં અને યજ્ઞ પિતાના રૂપમાં પૂરા વિશ્વની અંદર પોતાની ઉર્જા, ચેતના ફેલાવી અને વિશ્વને બદલવા માટે તત્પર થઈ રહી છે, ત્યારે એમાં આપણે પણ સહયોગ કરવો પડશે। આ સાથે 2026થી 2026 અને પંચવર્ષીય કાર્ય યોજના ખેડા ઉપઝોન દ્વારા આણંદ ખેડા જિલ્લામાં કાર્યરત કરવા માટેની માહિતી પણ આપવામાં આવી હતી। આ તબક્કે ખેડા ઉપઝોન સંયોજક શ્રી જશુભાઈ પ્રજાપતિએ 5 વર્ષીય કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપી અને સૌને માહિતગાર કર્યા હતા। સૌએ સંકલ્પિત થઈ કાર્ય કરવા માટે સંકલ્પો કર્યા હતા। અને જે ઉપસ્થિત હતા એમણે પોતે યુટ્યુબના મારફતે એ કાર્યક્રમને માણ્યો છે। આ કાર્યક્રમ मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तन्नो हरे। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
જશુભાઈના હાથે જ અમે બધા તૈયાર થયેલા છીએ. વિશેષ તો કહેવાનું મને એ થયું કે આજે આપણા દેશનું કેન્દ્રીય બજેટ સંસદમાં પસાર થઈ રહ્યું છે. આજે જ આપણે બધાને ખબર છે. અને આપણે એમાં સહભાગી બની શકીએ છીએ. પેલા બજેટની તુલના આ બજેટ સાથે આપણે નથી કરતા, પણ આપણું આ બજેટ જે આપણા માનનીય જશુભાઈ સાહેબે કહ્યું છે કે 5 વર્ષ સુધી આપણે જે કંઈ કામ કરવાનું છે એ નિસ્વાર્થ ભાવે સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે આપણે બધા તન મનથી અને ક્યારેક જરૂર પડે તો ધનથી પણ એ જોડાઈ રહીએ. મારા કપડવંજ તાલુકાની વાત કરું તો કપડવંજ તાલુકામાં અમારા કાર્યકરો બહુ ઓછા છે, જશુભાઈ પણ જાણે છે. અને એ કાર્યકરોને એકત્રિત રાખી અને અત્યારે કામ કરી રહ્યા છીએ અને ઘણો બધો સહકાર મળે જ છે અમને. અને અવશ્ય આ કાર્ય અમે બહુ નિષ્ઠાપૂર્વક આગળ કરતા જ રહીશું. સૌના ઉપર ગુરુદેવની કૃપા વરસે એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. સૌને જય ગુરુદેવ. તાળી પાડો, થોડું કંજૂસી ના રાખો યાર. જય ગુરુદેવ. કપડવંજ તાલુકાના યુવા સંયોજક તરીકે એક તો હું રિટાયર્ડમેન્ટ છું અત્યારે, અને અમે યુવાન પણ રહ્યો છે. એટલે હવે ગુરુદેવની શક્તિ હશે એ કામ થશે. બરાબર? તમારો બધાનો સૌનો આશીર્વાદ. એમને કહ્યું કે રિટાયર્ડ છું, બરાબર છે. ગુરુદેવ તો કહેતા હતા કે મેં 80 साल का युवा हूँ, बराबर છે. એટલે રિટાયરમેન્ટ એવું નથી, પણ રિટાયરમેન્ટથી શરૂઆત થઈ તમારી. રિટાયરનો અર્થ શું ખબર છે? આરામ નહીં, ફરીથી ટાયર ને એમાં ફક્ત ગતિશીલ રહો. સહસંયોજક ભૂપેન્દ્રભાઈ પટેલ સોનીપુરાવાળા. ખરેખર ભૂપેન્દ્રભાઈનો પણ કપડવંજ તાલુકાના યુવા સંયોજક છે, સહસંયોજક. પણ યુવા સંયોજક ખેડા ઉપજિલ્લા રાકેશભાઈનું દુપટ્ટાથી સ્વાગત કરે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા